યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલા કાલકાજી શિમલા રેલવે ટ્રેક પર મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે પેનેરેમિક કોચવાળી ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેનો વિડીયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો। વાસ્તવમાં રજાઓની મોસમમાં શિમલા આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે આ ટ્રેન રેલવે માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળે છે। ત્યારે જો તમે શિમલાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારી યાત્રા હવે વધુ મનોરંજક બનવાની છે, કારણ કે કાલકાજીથી શિમલા સુધી એક વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેમાં મુસાફરો બેસીને આ રેલ રૂટ પરના સુંદર દ્રશ્યોનો અદ્ભુત અનુભવ કરી શકશે। આ રૂટ પર દોડતી વિસ્ટાડોમ ટ્રેનનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ફક્ત 27 સેકન્ડનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે। વિડીયો શેર કરતા તેમણે લખ્યું હતું કે હવે કાલકાજી અને શિમલા માટે નવી ટ્રેન સુંદર હિમાચલમાં મુસાફરોને એક નવો અનુભવ આપવા માટે તૈયાર છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોમાં ટ્રેનની અંદરના સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે। આમાં પેનોરેમિક કોચની મોટી કાચની બારીઓ જોઈ શકાય છે। આ ઉપરાંત વિવિધ કોચમાં આરામદાયક બેઠકો પણ બતાવવામાં આવી છે, જે લક્ઝરી સોફાથી ઓછી નથી। આ સાથે જ ટ્રેનના કોચમાં સુંદર લાઇટિંગની સાથે દરેક કોચમાં સ્વચ્છ શૌચાલય પણ જોવા મળે છે। તમને જણાવી દઈએ કે કાલકાજી શિમલા રેલમાર્ગ ઉત્તરી રેલવેના અંબાલા ઝોનનો એક હેરિટેજ ટ્રેક છે, જેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યો છે। આ 96 કિમી લાંબો રસ્તો હિમાચલના સુંદર દ્રશ્યો અને ખીણોથી ભરેલો છે। આવી સ્થિતિમાં આ રૂટ પર નવી વિસ્ટાડોમ ટ્રેન મુસાફરોના અનુભવને સુધારવાની સાથે વધુ આકર્ષણ સાબિત થઈ શકે છે। રજાઓની મોસમમાં શિમલા આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે આ ટ્રેન રેલવે માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે। 7 કોચવાળી આ વિસ્ટાડોમ ટ્રેન ધર્મપુર, બારોગ, સોલન, કાંટાઘાટ અને સમર હિલ સહિત 18 રેલવે સ્ટેશનોમાંથી પસાર થશે। આ ટ્રેન મુસાફરોને શિમલાની સુંદર ખીણોની મુલાકાત લેતી વખતે વૈભવી અનુભવ પ્રદાન કરે છે। આ ટ્રેનને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી મુસાફરો તેના પેનોરેમિક કોચમાં બેસી અને અદ્ભુત અનુભવ મેળવી શકે। બ્યુરો રિપોર્ટ, GSTV।